બનાસકાંઠા જિલ્લાના વડા મથક પાલનપુરમાં પડી રહેલી અસહ્ય કાળઝાળ ગરમી વચ્ચે રસ્તા પરથી પસાર થતા ગરીબ રાહદારીઓ અને વાહન ચાલકોને ગરમીથી રાહત આપવા માટે આદેશ સેવા કેમ્પ દ્વારા ગુરુ નાનક ચોક ખાતે નિઃશુલ્ક ઠંડી છાશ અને ઠંડા પાણીના વિતરણ કેમ્પનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે, જેનું ઉદ્ઘાટન પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકરના હસ્તે કરાયું હતું। સમગ્ર બનાસકાંઠા જિલ્લા સહિત પાલનપુર શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી આકાશમાંથી જાણે અગનગોળા વરસી રહ્યા છે અને અસહ્ય ગરમીના પ્રકોપના કારણે સામાન્ય જનજીવન સંપૂર્ણપણે પ્રભાવિત થયું છે। બપોરના સમયે રસ્તાઓ સુમસામ ભાસી રહ્યા છે અને લોકો ગરમીથી બચવા માટે ઠંડા પીણા અને છાયણાનો આશરો લઈ રહ્યા છે। ત્યારે આ ધૂમ ધકતા તાપમાં પાલનપુરના ગુરુ નાનક ચોક ખાતેથી માનવતાની મહેક ફેલાવતા ખૂબ જ સુંદર સમાચાર સામે આવ્યા છે। વર્ષોથી સેવાકીય પ્રવૃત્તિઓમાં અગ્રેસર રહેતી સંસ્થા આદેશ સેવા કેમ્પ દ્વારા ગરમીમાં ભટકતા રાહદારીઓ, મજૂર વર્ગ અને મુસાફરો માટે આજથી વિનામૂલ્યે ઠંડી છાશ અને ઠંડા પાણીના વિતરણ કેમ્પની શરૂઆત કરવામાં આવી છે। આ માનવતાવાદી કેમ્પનું વિધિવત ઉદ્ઘાટન પાલનપુરના લોકપ્રિય ધારાસભ્ય અનિકેત ઠાકરના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું અને આ અવસરે શહેરના અગ્રણી સામાજિક આગેવાનો તેમજ મોટી સંખ્યામાં સેવાભાવી યુવાનો ઉપસ્થિત રહ્યા હતા। આ આયોજન હેઠળ સંસ્થા દ્વારા દરરોજ અંદાજે 600 લીટર જેટલી શુદ્ધ અને ઠંડી છાશનું રાહદારીઓમાં વિતરણ કરવામાં આવશે, જે આ આકરા ઉનાળામાં લોકો માટે ખરેખર આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે। ધૂમ ધકતા તાપમાં મજૂરી કરતા શ્રમિકો, વાહન ચાલકો અને ખરીદી કરવા નીકળેલા સામાન્ય નાગરિકો આ ચોક પર આવીને ઠંડી છાશ પીને તૃપ્તિનો અહેસાસ કરી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે આ આદેશ સેવા કેમ્પ માત્ર ઉનાળામાં જ નહીં, પરંતુ ભાદરવી પૂનમના સુપ્રસિદ્ધ અંબાજી મેળા દરમિયાન પણ અંબાજી જતા લાખો માઈ ભક્તો માટે વર્ષોથી સેવા કેમ્પો અને ભંડારા ચલાવીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે અને આ વર્ષે પણ ઉનાળો પૂરો ન થાય ત્યાં સુધી આ સેવા યજ્ઞ અવિરતપણે ચાલુ રાખવાનો આયોજકોએ મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો છે। આપણે બધા જાણીએ છીએ કે આદેશ સેવા કેમ્પ દ્વારા ભૂતકાળમાં પણ અંબાજી જે લાખો શ્રદ્ધાળુઓ ચાલતા જાય છે તેમના માટે પણ ખૂબ ભવ્યથી ભવ્ય કેમ્પ યોજી અને જે કાર્યક્રમ ચલાવે છે એ જ આદેશના સર્વે મહાનુભાવો દ્વારા આજે પાલનપુર ગુરુ નાનક ચોક મુકામે આ એક છાશ વિતરણ અને પાણીનો જે કેમ્પનું આયોજન માન્ય ધારાસભ્ય શ્રી અનિકેત સાહેબના વરદ હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું છે। તો તમામ દાતાશ્રીઓને પહેલાં તો હું ખૂબ ખૂબ આભાર માનીશ। આદેશ સેવા કેમ્પ અને શ્રી જાડેશ્વર મહાદેવ ટ્રસ્ટ દ્વારા સાગરોસણા મુકામે પણ આવો જ કેમ્પ ચાલે છે, પારપડા મુકામે પણ આ જ મુજબ કેમ્પ ચાલે છે, નવાગંજમાં પણ 2 દિવસ પહેલાં આ કેમ્પનું આયોજન ચાલુ કરવામાં આવ્યું છે અને રતનપુર મુકામે પણ આ જ પ્રમાણેના કેમ્પોનું આયોજન ચાલી રહ્યું છે। તો હું તમામનો ખૂબ ખૂબ આભાર માનીશ અને આ ગરમીની સિઝનમાં વધારેમાં વધારે ભાઈઓ અને બહેનો આ સેવા કેમ્પનો લાભ લે એવી હું આદેશ સેવા કેમ્પ વતી આ બધાને વિનંતી કરું છું। આજરોજ વર્ષોથી આપણે અંબાજી પદયાત્રાની અંદર જે સેવા કેમ્પ આદેશ સેવા કેમ્પ શામળનાથજી ભગવાનનું વિજાપુરની જે જગ્યા છે અને ત્યાંનો આખો એક સેવા કેમ્પ આવા અલગ અલગ સેવા કાર્યો ચાલતા રહે છે। તે પૈકી આજે પાલનપુર ખાતે પણ છાશ વિતરણનો એક સેવા કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો છે। પાણીના પણ જે રીતે આખા સેવા કેમ્પો થાય છે એ રીતે આ એક છાશનો સેવા કેમ્પ કરી અને માણસોની તરસ બુઝાવવાનું એક અદ્ભુત સેવાનું કાર્ય સૌ આદેશ સેવા કેમ્પના સેવકો અને તે બધા જ ભક્તો દ્વારા આ કાર્ય પાલનપુરની અંદર શરૂ કરવામાં આવ્યું છે। બનાસકાંઠાની ધરતી હંમેશા સેવા અને સમર્પણની ધરતી રહી છે અને પાલનપુરમાં શરૂ થયેલો આ છાશનો સેવા યજ્ઞ એ વાત સાબિત કરે છે કે ગમે તેટલો આકરો ઉનાળો હોય પણ બનાસકાંઠાના લોકોની અંદર રહેલી માનવતાની ભીનાશ ક્યારેય સુકાવાની નથી।